બોટાદ બ્રેકિંગ બોટાદ પોલીસની દાદાગીરી બોટાદમાં રક્ષક જ બની રહી છે ભક્ષક શું પોલીસે કોઈપણ પ્રકારના સબૂત વગર આરોપી માની કરી છે ધરપકડ નાબાલિગ બાળકને કરી છે ધરપકડ કરી બાળકને માર્યો ઢોરમાર ચોરીના બનાવમાં કરી છે ધરપકડ 12 દિવસ પહેલા જ કરી છે ડી સ્ટાફ પોલીસે ધરપકડ બાદ મારવાથી બાળકને આઈસીયુમાં કરવો પડ્યો છે દાખલ બાળક અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર હેઠળ શું પોલીસ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે શું પોલીસને કાયદાની જાણ નથી શું બોટાદ પોલીસ કાયદાની ઉપર છે આવા અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિવાર કટિબદ્ધ આવનાર દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવા સમાજ પણ સાથે અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા લોકમાંગ પણ ઉઠી રહી છે વધુ માહિતી અમારા સંવાદદાતા મેળવી રહ્યા છે અમદાવાદની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યો છે। મારા મત વિસ્તાર બોટાદ શહેરની અંદર એક સગર્ભવયના આર્યા જે છોકરો છે એને બોટાદ ટાઉન પોલીસ દ્વારા જે આજની રીતે 10-15 દિવસ પહેલાં ખોટી રીતના ચોરીના આરોપસર એને ઘરેથી અપહરણ કરી અને સતત 9 દિવસ સુધી પોલીસ સ્ટેશનની અંદર માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી એની અચાનક તબિયત બગડતા આજે અમદાવાદ ગાઈડન્સ હોસ્પિટલ છે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પોલીસ દ્વારા એને ભરતી કરવામાં આવ્યો છે એના પણ આજે 12 દિવસ થઈ ગયા અને આજે પરિસ્થિતિ છે આઈસીયુમાં એ અત્યારે ખૂબ જ ગંભીર છે એટલે કે જેને કહેવાય ને જીવન અને મરણની વચ્ચે અત્યારે ઝોલા ખાઈ રહ્યો છે એટલે આજે મારી સાથે અમારા સાથી ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાળા જાસુદ્દીનભાઈ એમના પરિવારના સભ્યો સૌ અમે આજે આર્યની ખબર કાઢવા આવ્યા છીએ અને આવી વારંવાર બોટાદ ટાઉનમાં આ બીજી ઘટના છે આની પહેલાં પણ એક મુસ્લિમના યુવાનને ઢોરમાર મારી ગરીબના દીકરાને મારી અને એનું મૃત્યુ થયું હતું ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી અને એક 5 દિવસ પહેલાં તે કોઈના યુવાનને એટેકના બાને એને કસ્ટડીએ ડેથ થયું છે એની પણ મેં રજૂઆત કરી છે કે વારંવાર બોટાદ ટાઉનનું જે પોલીસ સ્ટેશન છે આવી ઘટનાથી વર્ષમાં 4 થી 5 વખત આવી ઘટના બને છે એટલે ફરી વખત ઘટના ન બને એટલે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ એક લેખિત રજૂઆત કરી છે અને સાથોસાથ એ પણ માંગ કરી છે કે આનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવે। રહીમભાઈ હુસેનભાઈ મુલતાની શું બનાવ બન્યો છે? હવે આ કહે છે ચોરી કરી પણ ચોરીમાં અમને કાંઈ ખબર નથી ચોરીને શું કર્યું અમને કાંઈ ખબર નથી કોઈ માહિતી અમને નથી આ છોકરાને હું બે રાજ્ય શોધ કરીને ફોન ઉપર ફોન મેં કર્યા 20 વખત મેં રિંગ કાઢી છે અને ફોન રિંગ વાગે ખાલી પણ ફોન લોકઅપ થઈ ગયો ફોન મોન ખાલી બોલે એટલે ફોનમાં આવી રીતે મેં પૂછછોછ બહુ કરી પણ અમે પછી વહેલા અમે જાગ્યા ને વહેલા 100 વાગે ગાડી આવી તો છોકરાને લઈને આવ્યા છોકરાને ઉપાડી ગયા કે તમારા છોકરા ચોરી કરી છે કે અને કે બે તારા પૈસા કે 50,000 કે લાવો કે ચોરીના હવે અમારા ઘરના હતા ને પૈસા એટલે છોકરાને ગાડી વેચી હતી ને અમે ઘેરની એના 35,000 હતા અને બીજા અમારા મોટા પેન્શનના પૈસા આવ્યા હતા ને એ 7,000 એવડે એટલે છોકરા 500 કેન્દ્રમાં જેવા 3,000 રૂપિયા આવતા હતા તો 3,000 રૂપિયા એ પછી બીજા 5,000 અમારા ઘરમાં બીજા પડ્યા હતા ને એમ કરીને 50,000 બધા લઈ ગયા સાહેબ આવડા કેટલાક દિવસ થયા? 19 તારીખ થઈ 19 તારીખે લઈ ગયા છે હજી કાંઈ આમ પતો લાગ્યો શું થયું છે શું નહીં? તો આપણે આ ચોરી બાબતે કોઈ આપણે કોઈ ખબર જ નથી કે શું છે ક્યાં સમજાયું છે કે આને મને પૂછપૂછ જ કરતા કે તમારે ઘરે છે તમારા પપ્પા મને કોઈ ખબર નથી અત્યારે છોકરાની પરિસ્થિતિ કેવી છે? છોકરાની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી છોકરાને શું કીધું કે જનાવર કરી ગયું છે ને તો
તો કે અમે દવાખાને લઈ જઈએ. પહેલી વાર શું કીધું કે અમે મોરબી કે અમને અહીંયા પૂછ્યું કે છોકરો દેખાતો નથી. આ છોડીને આવી અહીંયા દવાખાને તો છોડીને પૂછ્યું તો બધું કીધું અને છોડીને મેં કીધું આ કે ભાઈ દવાખાને લઈ ઓલા મોરબી કે પુષ્પ કરવા લઈ ગયા છે, પુષ્પ કરાવવા. અને કે ભાઈ બે દી ખમો કે આવી રહેશે કે છોકરો કાલ તમને બધું જવાબ દઈશું આવી રીતે બધું કહેવા મીડા. છોકરાનું નામ શું? છોકરાનું નામ આર્યનભાઈ. અને તમને બોલાવેલા પોલીસ સ્ટેશન? પોલીસ સ્ટેશન મને હોય છે ભાઈ લાભી આવ્યા બધે લોકો કીધી દીધો. છોકરાને કે મારકુટ? છોકરાને બહુ મારકુટ કરી. 1 વાગ્યાનો ચાલુ કર્યો મારવા અને 3 કલાક મેં જોયું ઘડીમાં તો 3 વાગ્યા 3 વાગ્યા લગી 2 જણા મારતા હતા. 7-8 જણા એ અંદર લઈ ગયેલા ને. કોના દ્વારા મારવાનો કોના દ્વારા મારવાનો મારવા વાળા એ કોણ એમ એ કે છે અજય એક હતો અને એક બોલો કૌશિક કે હું ના આ કૌશિક થાય નહીં અને બીજાનું મને તો ખબર નથી કે એનું નામ શું છે. ખરેખર પોલીસ દ્વારા મારવામાં આવ્યો હતો? પોલીસ વાળા માર્યા, બહુ માર્યા. પટ્ટા વાળા આવે ને જાડા એ પટ્ટે પગમાં મારી ગયા. છોકરાને પગ આવા દડા જેવા કંઈ દેતા છે. બહુ માર્યા, મને માર્યો. પછી મને લઈ ગયા લોકો કર્યો ને પછી મને માર્યો, બહુ માર્યો. મને માર્યો સાહેબ રવા દો આ વાતમાં મને કઈ ખબર નથી કે તારી તમને માર્યો અને મને કે તારી પાસે ઘરાણો છે તારી છોકરા આવ્યો ભાઈ મને કાંઈ ખબર નથી. મને કોઈ વસ્તુ નથી આપી, મને કોઈ ખબર નથી. તમને કોઈ પોલીસ વાળાએ માર્યા એનું કઈ નામ? એ જ આવડો જ ત્યાં મોટો જો સાડીઓ હશે આવ્યું એને માર્યો બહુ. અને અત્યારે છોકરો ક્યાં છે? છોકરો અમદાવાદ છે, હોસ્પિટલમાં લઈ ગયા છે અને બે હાલતમાં અત્યારે કિડની આખો ખરાબ થઈ ગઈ છે સાહેબ. એની તમને આ બાબતે કોઈ જાણ કરી છે પોલીસ વાળા? કોઈ જાણ નથી કરી, કાંઈ નથી કરી. અમદાવાદ લઈ ગયા, અહીંયા આવ્યા છે સવારમાં. હું તો અહીંયા હતો અને કાલ 3 વાગે છોડ્યો અને 3 વાગ્યા કાલ છોડ્યો અને હું તો બાપા અહીંયા પોલીસ સ્ટેશનમાં હતો. મને કીધું કઈ ક્યારે છોકરાને લઈ ગયા, ક્યારે કોઈ ગાડીઓ આવી છે છોકરાને લેવા લઈને આવ્યા છે. મને કાંઈ ખબર નથી. હોસ્પિટલ લઈ ગયા. ચોરી બાબતે લઈ ગયેલા છોકરા બાબતે? અને એને ના એને જીવડું કર્યું છે ને, જીવડું કંઈક નાક કર્યો એવું કર્યું છે એમ કરીને દવાખાને કે લઈ જવો પડશે. કોઈ નાક બાગ કર્યો નથી. અહીંયા અમારે જમાય છે ને એને રિપોર્ટ બધા કઢાવ્યા કે આ મારનું છે કે બહુ માર્યો ને એનું છે કે પેલા આવી કે વસ્તુ કરેલી હતી ખરા? ના કોઈ વસ્તુ લઈ ગયા બાદ જ ના. હા લઈ ગયા પછી જ થયા. ઉંમર કેટલી ગઈ છે છોકરાની? છોકરાને 17.5 વર્ષ. લો હજી 18 વર્ષ નથી પૂરા થયા. ઓકે. આ જે ફરિયાદ છે તેની વિગત મુજબ ગત તારીખ 19/8ના રોજ રાત્રે 2 ઈસમો દ્વારા આ જે સગીર છે તેને બોટાદ આરટીઓ પાસે મિલિટરી રોડ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં તેણે ચોરી કરી છે તેમ કહી અને પોલીસને બોલાવવામાં આવેલી હતી. જેમાં પોલીસ કર્મચારીએ જગ્યા ઉપર જઈ અને ત્યારબાદ આ સગીરને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલા હતા અને ફરિયાદની હકીકત મુજબ ત્યારબાદ તેને ડી સ્ટાફની ઓફિસમાં લઈ જઈ અને મારવામાં આવ્યો હોય તેવી હકીકત ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. આ બનાવની ગંભીરતા ધ્યાને આવતા તરત જ બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા આ સગીરને કયા કારણોસર પોલીસ સ્ટેશન લવાયેલ છે તે અંગે ઇન્ક્વાયરી આપવામાં આવી હતી અને ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર પોતે સગીર વયનો હોવાથી તાત્કાલિક તેનું પોતે આપેલી મેડિકલ હિસ્ટ્રી મુજબ નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને આ નિવેદનમાં પ્રથમ જે સ્ટેટમેન્ટ છે તેમાં પોલીસની સારવાર વિશે કે અન્ય કોઈ બાબતે આ સગીર દ્વારા કોઈ આક્ષેપો કરવામાં આવેલ ન હતા. ત્યારબાદ આ સગીર દ્વારા પોલીસ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવતા હોય આ બનાવમાં સંપૂર્ણપણે સત્યતાથી તપાસ થાય તે હેતુસર બોટાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે તેની વાલીની હાજરીમાં દાખલ કરવામાં આવી છે. જેમાં બીએનએસની વિવિધ કલમો જેમ કે બીએનએસની કલમ 120(1), 127(8) તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 જેમાં જુવેનાઇલ હોવાથી તથા ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં રાખવા બાબતે અને મારવા બાબતેની તમામ કલમો હેઠળ ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં કાયદેસરની કાર્યવાહી છે તે બોટાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં બોટાદ પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતેથી મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય જે સારવારની હિસ્ટ્રી છે તે મેળવવામાં આવી છે. આરોપીમાં કોના આ જે ફરિયાદ છે તે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના જે કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ દાખલ થઈ છે, જેમાં કૌશિકભાઈ જાની, અજયભાઈ રોગેશ, કુલદીપસિંહ અને અન્ય એક ઈસમ છે તેમના વિરુદ્ધમાં આ ફરિયાદ છે તે આપવામાં આવી છે, જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કક્ષાના વ્યક્તિના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે. ખાસ કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે કે બાકી છે? આમાં હાલમાં કાયદાની વિવિધ કલમો હેઠળની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી છે તેની પ્રક્રિયા ચાલુ છે.